જય માતાજી। હું છું મહાદેવ યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રદેશ અધ્યક્ષ તેમજ JK જનશક્તિ ફાઉન્ડેશનના નેશનલ પ્રેસિડેન્ટ। અત્યારે માંડલ તાલુકાના આસલપુર બેચરાજી પોલીસ સ્ટેશનની હદની અંદર અઢળક ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલી રહ્યો છે અને મોટી મોટી દારૂની ભઠ્ઠીઓ પણ ચાલી રહી છે। આ બાબતે વાલેવડા મુકામે જે ઠાકોર સમાજની દીકરીને ખોટી રીતે મારવામાં આવે તો તે બનાવ બાબતે અમે ત્યાં જઈને સામાજિક સંગઠન અને સામાજિક આગેવાનો દ્વારા અમે પાટડી મુકામે આવેદન આપ્યું હતું અને તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે દસાડા પોલીસ સ્ટેશનની હદમાં અને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના આસલપુર પોલીસ સ્ટેશનની હદમાં જે નાયકપુર સીતાપુર વનપીડી જે અમદાવાદ જિલ્લાની બોર્ડર અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડરના વચ્ચેના ગાળામાં જે નાયકપુરના હોય, વાલેવડાના હોય, સીતાપુરના હોય, વનપેડીના હોય કે કોઈ પણ ગામના હોય, ત્યાં બુટલેગરો મોટા પાયે ખુલ્લેઆમ ભઠ્ઠીઓ ચાલે છે। જે દારૂના ભઠ્ઠીઓ ચાલતી હોય તેની જાણ અમે એક જાગૃત નાગરિક તરીકે આસલપુર બેચરાજી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી, પરંતુ આસલપુર પોલીસ સ્ટેશનના જે તે સક્ષમ અધિકારીએ જણાવેલ કે અમારી હદમાં આવતું નથી, એ દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે। માટે થઈને અમે અનેકવાર રજૂઆત કરી। જે ખુલ્લેઆમ દારૂ ચાલે છે, દારૂ પીવાથી નાના નાના છોકરાઓ નિરાધાર થાય છે અને એને બેન દીકરીઓ પણ વિધવા બને છે। આવી રજૂઆતો અમે પ્રાંત સાહેબની સમક્ષ અમે આવેદન આપીને કરી હતી, તેમ છતાં આજ સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી। એનાથી વધારે અત્યારે દારૂની ખુલ્લેઆમ ભઠ્ઠીઓ ચાલે છે। તો હું એક રજૂઆત કરવા માગું છું કે દસાડા પોલીસ સ્ટેશનની અંદર જે હદમાં આવતી હોય, અમદાવાદ જિલ્લાના આસલપુર પોલીસ સ્ટેશનની હદમાં જેટલી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે બંધ નહીં કરવામાં આવે તો ના છૂટકે અમે સમગ્ર ગુજરાતના સંગઠનો ભેગા થઈને આ બાબતમાં ઉચ્ચ કક્ષાના જે તે સક્ષમ અધિકારીને રજૂઆત કરશું અને તેમ છતાંય નહીં કરવામાં આવે તો અમે જનતા રેડ કરશું એવી અમે ખાતરી આપીએ છીએ। જય હિન્દ, જય ભારત।